ક્વેશ્ચન 1. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ઓપ્શન એ સોપારિયા, ઓપ્શન બી આહવા, ઓપ્શન સી વઘઈ, ઓપ્શન ડી પારડી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી આહવા. ક્વેશ્ચન 2. ડાંગ જિલ્લો ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? ઓપ્શન એ ઉત્તર ગુજરાત, ઓપ્શન બી સૌરાષ્ટ્ર, ઓપ્શન સી દક્ષિણ ગુજરાત, ઓપ્શન ડી મધ્ય ગુજરાત. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી દક્ષિણ ગુજરાત. ક્વેશ્ચન 3. ડાંગ જિલ્લાની સીમા કયા રાજ્ય સાથે જોડાયેલી છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી ગોવા. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી મહારાષ્ટ્ર. ક્વેશ્ચન 4. ડાંગ જિલ્લામાં મુખ્ય ભાષા કઈ બોલાય છે? ઓપ્શન એ ગુજરાતી, ઓપ્શન બી કાઠિયાવાડી, ઓપ્શન સી ડાંગરી, ઓપ્શન ડી મારવાડી. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ડાંગરી. ક્વેશ્ચન 5. ડાંગ જિલ્લાનું સૌથી મોટું શહેર કયું છે? ઓપ્શન એ આહવા, ઓપ્શન બી વઘઈ, ઓપ્શન સી પાંખણ, ઓપ્શન ડી સુબીર. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ આહવા. ક્વેશ્ચન 6. ડાંગ જિલ્લામાં કયું પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? ઓપ્શન એ ગીર, ઓપ્શન બી વાસંદા, ઓપ્શન સી બ્લેકબક, ઓપ્શન ડી નળ સરોવર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી વાસંદા. ક્વેશ્ચન 7. ડાંગ જિલ્લાનો મુખ્ય તહેવાર કયો છે? ઓપ્શન એ નવરાત્રી, ઓપ્શન બી દિવાળી, ઓપ્શન સી ડાંગ દરબાર, ઓપ્શન ડી ઉત્તરાયણ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ડાંગ દરબાર. ક્વેશ્ચન 8. ડાંગ દરબાર કયા પ્રસંગે ઉજવાય છે? ઓપ્શન એ નાતાલ, ઓપ્શન બી હોળી, ઓપ્શન સી જન્માષ્ટમી, ઓપ્શન ડી ઉત્તરાયણ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી હોળી. ક્વેશ્ચન 9. ડાંગ જિલ્લો કયા પર્વતોમાં આવેલો છે? ઓપ્શન એ અરવલ્લી, ઓપ્શન બી સાપુતારા, ઓપ્શન સી ગીર સોમનાથ, ઓપ્શન ડી વિનંત્ય. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી સાપુતારા. ક્વેશ્ચન 10. સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી ડાંગ, ઓપ્શન સી નવસારી, ઓપ્શન ડી સુરત. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ડાંગ. ક્વેશ્ચન 11. ડાંગ જિલ્લાના લોકો મુખ્યત્વે કઈ જીવનશૈલી અપનાવે છે? ઓપ્શન એ કૃષિ, ઓપ્શન બી ઉદ્યોગ, ઓપ્શન સી વેપાર, ઓપ્શન ડી દરિયાઈ વ્યવસાય. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ કૃષિ. ક્વેશ્ચન 12. સાપુતારા ગુજરાતનું એકમાત્ર શું છે? ઓપ્શન એ બીચ, ઓપ્શન બી હિલ સ્ટેશન, ઓપ્શન સી જંગલ, ઓપ્શન ડી મ્યુઝિયમ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી હિલ સ્ટેશન. ક્વેશ્ચન 13. ડાંગ જિલ્લો ક્યારે બનાવાયો? ઓપ્શન એ 1960, ઓપ્શન બી 1965, ઓપ્શન સી 1975, ઓપ્શન ડી 1980. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ 1960. ક્વેશ્ચન 14. ડાંગ જિલ્લાની જમીન મુખ્યત્વે કઈ પ્રકારની છે? ઓપ્શન એ રેતીલી, ઓપ્શન બી કાળી, ઓપ્શન સી લાલ, ઓપ્શન ડી ચૂનાની. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી લાલ. ક્વેશ્ચન 15. ડાંગ જિલ્લાના જંગલમાં કયા પ્રાણી જોવા મળે છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી ઊંટ, ઓપ્શન ડી હરણ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી વાઘ. ક્વેશ્ચન 16. ડાંગ જિલ્લામાં કયા તળાવ પર પ્રવાસન વિકસિત છે? ઓપ્શન એ વાસંદા, ઓપ્શન બી સાપુતારા તળાવ, ઓપ્શન સી પાવાગઢ તળાવ, ઓપ્શન ડી કાંકરિયા તળાવ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી સાપુતારા તળાવ. ક્વેશ્ચન 17. સાપુતારા તળાવ પર કઈ સુવિધા ઉપલબ્ધ છે? ઓપ્શન એ હોટ એન્ડ બલૂન, ઓપ્શન બી બોટિંગ, ઓપ્શન સી રાફ્ટિંગ, ઓપ્શન ડી રોપવે. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી બોટિંગ. ક્વેશ્ચન 8. ડાંગ જિલ્લો કયા નદી કાંઠે આવેલો છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી બંજારા, ઓપ્શન સી તાપી, ઓપ્શન ડી કીમ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી બંજારા. ક્વેશ્ચન 19.
ડાંગ જિલ્લાની આબોહવા કેવી છે? ઓપ્શન એ ગરમ શુષ્ક, ઓપ્શન બી ઠંડી ભીની, ઓપ્શન સી રેતીલી, ઓપ્શન ડી અતિશય ગરમ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ઠંડી ભીની. ક્વેશ્ચન 20. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કયા વનસ્પતિ જોવા મળે છે? ઓપ્શન એ સાગવાન, ઓપ્શન બી ખજૂર, ઓપ્શન સી બાંસ, ઓપ્શન ડી ખેર. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ સાગવાન. ક્વેશ્ચન 21. ડાંગ જિલ્લાનું સાપુતારા હિલ સ્ટેશન કયા પ્રવાસન માટે જાણીતું છે? ઓપ્શન એ આધ્યાત્મિક, ઓપ્શન બી પ્રકૃતિ, ઓપ્શન સી ઇતિહાસ, ઓપ્શન ડી દરિયાઈ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રકૃતિ. ક્વેશ્ચન 22. ડાંગ જિલ્લાની વસ્તી મુખ્યત્વે કઈ સમુદાયની છે? ઓપ્શન એ આદિવાસી, ઓપ્શન બી પટેલ, ઓપ્શન સી જૈન, ઓપ્શન ડી બ્રાહ્મણ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ આદિવાસી. ક્વેશ્ચન 23. ડાંગ જિલ્લાની મુખ્ય ખેતી કઈ છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી ચોખા, ઓપ્શન સી જુવાર, ઓપ્શન ડી કપાસ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ચોખા. ક્વેશ્ચન 24. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ઓપ્શન એ સાબરકાંઠા, ઓપ્શન બી ડાંગ, ઓપ્શન સી કચ્છ, ઓપ્શન ડી રાપર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ડાંગ. ક્વેશ્ચન 25. ડાંગ જિલ્લાનું સાપુતારા કઈ સરહદ પાસે આવેલું છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી દમણ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી મહારાષ્ટ્ર.